ચલો મિત્રો બધા લાઈવ થઈ ગયા છે અને ગઈકાલે આપણે એમસીક્યુ ચાલુ કર્યા હતા 12મા ચેપ્ટરના સ્વાધ્યાય 12 ના પ્રેક્ટિસ બુક એમાં અડધા પતી ગયા થોડા બાકી છે હવે ચાલુ કરીએ એમાં આપણે 8માંથી બાકી હતા ચલો મિત્રો બધાએ લાઈવ વિડિયો અને લાઈવ લેક્ચર ને વિડિયો બંનેનો ફાયદો લેવાનો છે મિત્રો તમને રોજ હું એકની એક વસ્તુ સમજાવું છું ચલો 8મું એક ત્રિકોણની બાજુનો માપ 3 જેમ 4 જેમ 6 છે અર્ધ પરિમિતિ 39 સેમી ત્રિકોણની સૌથી મોટી બાજુનું માપ શોધો બહુ સરસ એમસીક્યુ એક ત્રિકોણની બાજુઓના માપ 3 જેમ 4 જેમ 6 ના પ્રમાણમાં છે તથા તેની અર્ધ પરિમિતિ 39 સેન્ટીમીટર છે તો ત્રિકોણની સૌથી મોટી બાજુનું માપ ખાલી જગ્યા સેન્ટીમીટર હશે આપણે મિત્રો સૌથી મોટી બાજુનું માપ શોધવાનું છે એટલે જેમ આપણે x લઈ લઈએ અને અર્ધ પરિમિતિ આપીને s નો ઉપયોગ કરીશું ધારી લઈએ સીધું કે ત્રિકોણ ABC છે અને એમાં ત્રણ બાજુ ABBC ની છે ધારો કે A બરાબર 3x B બરાબર 4x C બરાબર 6x S બરાબર આપેલું છે 39 અર્ધ પરિમિતિ એટલે S ચલો સૂત્ર S A B C upon 2 39 3x 4x 6x upon 2 39 ગુણ્યા 2 7 ને 13x 78 is equal to 13x x is equal to 78 ભાગ્યા 13 78 x બરાબર 6 માટે આન્સર લખીએ a is equal to 3x 3 into 6 એટલે 18 સેન્ટીમીટર b is equal to 4x 4 into 6 એટલે 24 સેન્ટીમીટર c is equal to 6x 6 into 6 એટલે 36 સેન્ટીમીટર સૌથી મોટી બાજુનું માપ પૂછીએ કેટલું હશે 36 સેન્ટીમીટર મિત્રો એક માર્કના એમસીક્યુ છે પણ આ બધી રીતો તમને સમજાવું છું દાખલા જેવું જ ગણાય એક કાટકોણ ત્રિકોણમાં કર્ણનું માપ 29 સેમી એક બાજુનું માપ 21 સેમી અર્ધ પરિમિતિ કેટલી થાય એક કાટકોણ ત્રિકોણમાં લાઈવ લેક્ચરમાં રકમ ના લખવાની એટલે કામ ઝડપથી પતે ક્લાસની અંદર અત્યારે આપણે બધું જ રકમ સાથે લખીએ એટલે તમારે આ રેકોર્ડ રહેતો બહુ ફાયદો થશે મિત્રો એક કાટકોણ ત્રિકોણમાં કર્ણનું માપ 29 સેન્ટીમીટર અને તેની એક બાજુનું માપ 21 સેન્ટીમીટર છે S અર્ધ પરિમિતિ કેટલા આ 29 છે આ 21 છે પાયથાગોરસથી આજનો ગુજરાત સમાચાર હમણાં બતાવું તમને એમાં પાયથાગોરસનો સિદ્ધાંત 3 વર્ષમાં લાગુ પડ્યો કેવી રીતે બતાવું છું હમણાં એટલે યાદ કરજો બોલો મજા આવશે તમને 2 મિનિટ 1 જ મિનિટનું કામ છે ત્રિકોણ ABC માં ખૂણો D 90 અંશ માટે પાયથાગોરસના સિદ્ધાંત પ્રમાણે કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુના વર્ગનો સરવાળો ટાઈમ હશે એટલે ગુજરાત સમાચાર વાળું બતાવું છું તમને પાયથાગોરસનો સિદ્ધાંત કઈ તારીખે કયા વર્ષમાં અત્યારે લાગુ પડી શકે છે એની તારીખ પાયથાગોરસનો માપ છે પાયથાગોરસ ત્રિપુટીઓ 400 માટે BC is equal to 20 સેન્ટીમીટર
એટલે આ મળી ગયું. હવે s = a + b + c / 2 અને 20 એટલે a બરાબર 20 ગણો અને b ગણો 21 અને આને c ગણો અથવા આને b ગણો. 70 ભાગ્યા 2 s = 35 સેન્ટીમીટર. त्रिकोण ABC में AB बराबर AC बराबर 13 BC 24 त्रिकोण ABC નું ક્ષેત્રફળ કેટલું એરોથી દાખલો ગણવો પડશે કારણ કે એ રીતે પાયથાગોરસ ત્રિપુટી ના થાય. કેમ ના થાય ખબર પડી ગઈ તમને? કારણ કે બે બાજુ સરખી હોય તો પાયથાગોરસ ની ત્રિપુટી ના આવે. ષટકોણ ત્રિકોણ હોય શકે આમાં કીધું નથી. પાયથાગોરસ ત્રિપુટીની વાત કરું. ધારો કે a બરાબર 24 સેન્ટીમીટર, b બરાબર 13 સેન્ટીમીટર, c બરાબર 13 સેન્ટીમીટર માટે s = a + b + c upon 24 + 13 + 13 upon 2 24 ને 26 50 50 ભાગ્યા 2 એટલે 25 માટે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ s s - a s - b s - c 25 25 - 24 25 - 13 25 - 13 25 ગુણ્યા 1 ગુણ્યા 12 ગુણ્યા 12 એટલે 5 નો વર્ગ 1 નો વર્ગ 12 નો વર્ગ 60 સેન્ટીમીટર સ્ક્વેર. ઇક્વિવેલન્ટ ચોરસ છે. ચોરસ ને સમબાજુ ચતુષ્કોણના દાખલા મોસ્ટ આઈએમપી. જ્યાં સમબાજુ ચોરસ શબ્દ આવે એ દાખલા મોસ્ટ આઈએમપી. ઇક્વિવેલન્ટ ચોરસ છે. જો ત્યાં 10 સેન્ટીમીટર ઇક્વિવેલન્ટ ક્ષેત્રફળ કેટલું મોસ્ટ આઈએમપી. આમાં 8મું ચેપ્ટર અને પછી 9મું ચેપ્ટર. આમાં એરોની કોઈ જરૂર નથી. આ ખરેખર 9મા ચેપ્ટરનો દાખલો મેં ગણાયો તો પેપરમાં પૂછ્યો તો યાદ હોય. ચોરસ છે. ત્યાં 10 છે. બધાને એક્સેસ ધારી લઈએ. ધારો કે ચતુષ્કોણ ચોરસ ઇક્વિવેલન્ટમાં PQ બરાબર QR બરાબર PR QR PQ QR બરાબર RS બરાબર ST બરાબર X. પાયથાગોરસ લઈ લઈએ આટલામાં. આ કાટખૂણો બતાવી દીધો મેં કે આને લો કે આને ગમે તેને લો. તો ધારો કે આમ લઈએ ES R ખૂણો x બરાબર 90 માટે પાયથાગોરસના સિદ્ધાંત પ્રમાણે કર્ણનો વર્ગ 10 નો વર્ગ पच्चीस टू 50 થાય એટલે 5√2 સેન્ટીમીટર. હવે મિત્રો મેં બેમાં બોક્સ બનાવ્યું કારણ કે મારે ક્ષેત્રફળ શોધવાનું. ક્ષેત્રફળ એટલે અહીંયા લંબાઈ ગુણ્યા પહોળાઈ x ગુણ્યા x એટલે x² શોધવાનું હતું.
તમે x સ્ક્વેર અહીંયા શોધી રાખ્યું એટલે આપણે ફરીથી ગુણાકાર 5√2 ગુણ્યા 5√2 ના કરવો પડે. અહીંયાથી માટે ચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા લંબાઈ એરિયા ઓફ ઇક્યુઆરએસ x ગુણ્યા x સ્ક્વેર 50 સેન્ટીમીટર સ્ક્વેર. મિત્રો બધા દાખલા ટાઈપના એમસીક્યુ છે. જુઓ 2 મિનિટ પછી હું ફોટો પાડી લઉં. બાકીના એમસીક્યુ લઈએ બધા મજાના છે. ચલો આગળ. ચલો હવે 12મો એમસીક્યુ. ચતુષ્કોણ એબીસી ના વિકર્ણ એસી નું માપ 20 સેન્ટીમીટર છે તથા બી અને ડી માંથી એસી પર દોરેલા ભેદની લંબાઈનું પ્રમાણ 8 ને 12. ચતુષ્કોણ એબીસી નું બહુ સુપર ઉદાહરણમાં દાખલો હતો, આપણે ચોપડીમાં મેં ગણાયો હતો. આખો દાખલો જ છે મિત્રો, આ એક માર્ક ના કહેવાય. ચતુષ્કોણ એબીસીડી ના વિકર્ણ એસી નું માપ 20 સેન્ટીમીટર છે તથા બી અને ડી માંથી એસી પર દોરેલા ભેદની લંબાઈ અનુક્રમે 8 સેન્ટીમીટર 12 સેન્ટીમીટર. બહુ સરસ એમસીક્યુ કે દાખલો. ઉદાહરણ ચોપડીનો તો 4 કે 5 આપણે ગણાયો હતો. ગમે તેવો ચતુષ્કોણ દોરીએ જ આપણે અહીંયા, કારણ કે અહીંયા કયો ચતુષ્કોણ જેવું કીધું નથી. ખરેખર તો આ સમલંબ પણ ના દોરાય. ચલો, વિકર્ણ એસી નું માપ 20 સેન્ટીમીટર છે. 20 છે. બી માંથી ને ડી માંથી એસી પરના વેદ અનુક્રમે બી માંથી ને ડી માંથી આ 8 છે, આ 12 છે અને આ 20 છે. એમ એન અને આખો 20. એસી 20 સેન્ટીમીટર. આપણે નામ આપી દીધું બીએમ લંબ એસી, જ્યાં બીએમ બરાબર 8 સેન્ટીમીટર. વેદ છે લંબની નિશાની, વેદ કયો એટલે એસી ઉપર કાટખૂણો બનાવ્યો બી માંથી, અને ડીએન ડી માંથી પણ વેદ દોરેલ એસી પર ડીએન લંબ એસી, જ્યાં ડીએન બરાબર 12 સેન્ટીમીટર. મિત્રો હવે મારે આખા ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવું. આખા ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવા માટે મારે પહેલા આ નાના ત્રિકોણનું ક્ષેત્રફળ, આ એક ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું, એ બીજા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું, પછી બંનેનો સરવાળો. અને આખો દાખલો એક સાથે કરવો હોય તો પણ મેથડ છે. જો સમજાવો, જોજો. ચતુષ્કોણ એબીસીડી નું એટલે મેથડ નવી નથી, એનું એ જ વસ્તુ, પણ એમાં હું બંને દાખલો ભેગો કરીશ. આ ત્રિકોણ વત્તા આ ત્રિકોણ બંનેનું ભેગું કરીશ. એટલે આમાં અલગ અલગ કરવાનું. પહેલા આ ત્રિકોણ ક્ષેત્રફળ 1/5 પાયો ગુણ્યા 2, આ ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 પાયો ગુણ્યા 2, અને પછી બંનેના ક્ષેત્રફળનો સરવાળો. એટલે આખા હું બંને બે એક સાથે કામ કરું. નવી રીત નથી, મેથડ નવી નથી.
त्रिकोण एबीसी નું ક્ષેત્રફળ એટલે ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણ એડીસી નું ક્ષેત્રફળ આ એબીસી નું ક્ષેત્રફળ છે તો આને વેધ ગણાય 1/2 ગુણ્યા વેધ ગુણ્યા અનુરૂપ પાયો 1/2 ગુણ્યા વેધ ગુણ્યા અનુરૂપ પાયો આ વેધ બીએમ પાયો એસી વેધ ડીએમ પાયો એસી આમાં તમારે એક જગ્યા એસી કોમન કાઢવું હોય તો કાઢી નાખીએ આપણે બંનેમાં અંદર શું આવશે ડીએમ પ્લસ ડીએમ એસી 20 સેન્ટીમીટર 8 + 12 પણ 20 હવે છેદ ઉડી ગયો 10 જવાબ આવ્યો 200 સેન્ટીમીટર સ્ક્વેર પતી ગયો દાખલો 13મો એમસીક્યુ એક સમબાજુ ચતુષ્કોણની પરિમિતિ 100 સેન્ટીમીટર છે એક વિકર્ણની લંબાઈ 48 છે બીજા વિકર્ણની લંબાઈ ખરેખર આ દાખલો 8મા ચેપ્ટરનો તમારે મગજમાં રાખી લેવાનું 8મું 9મું 12મું બધું ભેગું જ કહેવાય ગમે ત્યાં ગમે તેનો ઉપયોગ થાય જ્યાં કોઈ પણ ચતુષ્કોણના ક્ષેત્રફળના સૂત્રનો ઉપયોગ ન થાય કે ત્રિકોણના ક્ષેત્રફળના સૂત્રનો ઉપયોગ ન થાય ત્યાં હેરોનનું સૂત્ર વાપરવાનું થાય એટલે 12મું ચેપ્ટર આવ્યું તમારે 8મામાં બધા ચતુષ્કોણની માહિતી હતી 9મામાં ચતુષ્કોણના ક્ષેત્રફળની માહિતી હતી 12મામાં જ્યાં ત્રિકોણ કે ચતુષ્કોણના સૂત્ર ન વપરાય ક્ષેત્રો માટે એમાં હેરોન વાપરવાની પદ્ધતિ હતી એક સમબાજુ ચતુષ્કોણની પરિમિતિ 100 સેન્ટીમીટર છે તેના એક વિકર્ણની લંબાઈ 48 સેન્ટીમીટર છે તો તેના બીજા વિકર્ણની લંબાઈ જગ્યા થાય સમબાજુ ચતુષ્કોણની પરિમિતિ આપણી સમબાજુ ચતુષ્કોણની ચારે બાજુના માપ સરખા થાય દરેક બાજુમાં પરિમિતિને 4 વડે ભાગો એટલે થાય દરેકનું માપ 25 25 25 થઈ જશે ધારો કે લખવું પડે નામ નથી આપી ચતુષ્કોણ એટલે ધારો કે સમબાજુ ચતુષ્કોણ એબીસી ની પરિમિતિ 100 સેન્ટીમીટર માટે દરેક બાજુનું માપ 100/4 દરેક બાજુનું માપ 25 સેન્ટીમીટર હવે એક વિકર્ણની લંબાઈ 48 આપેલી છે બીજા વિકર્ણની શોધવાની છે સમબાજુ ચતુષ્કોણ એબીસી ના વિકર્ણો રેખાખંડ એસી તથા રેખાખંડ બીડી એકબીજાને એમ બિંદુએ કાટખૂણે વિભાગે છે એટલે આ 24 એસી બરાબર 48 સેન્ટીમીટર છે માટે એમ 24 સેન્ટીમીટર સીએમ 24 સેન્ટીમીટર એમ બી
n બરાબર 90 પાયથાગોરસના સિદ્ધાંત પ્રમાણે કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુનો વર્ગનો સરવાળો 25 નો વર્ગ બરાબર 24 નો વર્ગ વત્તા mb નો વર્ગ માટે mb બરાબર 7 સેન્ટીમીટર માટે md પણ 7 સેન્ટીમીટર bd બરાબર 14 સેન્ટીમીટર થાય. ચૌદમો समांतर बाजू चतुष्कोण ABCD માં AB બરાબર 16 સેન્ટીમીટર અને AB ના અનુરૂપ ભેદ BM ની લંબાઈ 12 સેન્ટીમીટર તો ABCD નું ક્ષેત્રફળ કેટલું થાય? AB ને અનુરૂપ ભેદ BM ની લંબાઈ સિમ્પલ દાખલો આ નંબર ચેપ્ટરનો દાખલો જો મિત્રો આ લોકોએ ક્ષેત્રફળ શબ્દ વાપર્યો છે એટલે એમાં એવું નવમું ચેપ્ટર એડ કર્યું છે. આ વેધ છે આ પાયો છે એટલે આપણે લખીશું સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ વેધ ગુણ્યા અનુરૂપ પાયો એરિયા ઓફ એબીસી વેધ BM અનુરૂપ પાયો AB BM ની લંબાઈ 12 AB ની 16 12 ગુણ્યા 16 16 160 16 32 160 સેન્ટીમીટર સ્ક્વેર ત્રિકોણ ABC માં AB બરાબર 6 BC 8 ને AC 10 હોય તો AC પરના વેધ BM ની લંબાઈ કેટલી થાય? બહુ સરસ મોસ્ટ IMP દાખલો મોસ્ટ IMP હજી સુધી આવો દાખલો આવ્યો નથી બહુ જોરદાર છે બે રીતે દાખલો થાય તો પાયથાગોરસ ત્રિપુટી છે તો એ રીતે નહીં કરું મોસ્ટ IMP બધા જોરદાર MCQ એટલે દાખલા જ ગણાય મિત્રો આપણે આ એક એક MCQ નહીં ગણવાનું આ એક એક દાખલો ગણવાનો ચલો ધારો કે આપણે પાયથાગોરસ ત્રિપુટી ચેક નહીં ચેક ના કરી દાખલો સ્ટાર્ટ કરીએ તો પહેલા હેરોન્થિયમ ક્ષેત્રફળ શોધી નાખીએ હેરોન્થિયમ ક્ષેત્રફળ મળશે પછી B માંથી વેધ દોરવાનું અને પછી વેધ વાળા સૂત્રનો ઉપયોગ કરીને ક્ષેત્રફળનો ઉપયોગ કરીને વેધની માપ શોધવાનું સમજાવું તમને જો કઈ રીતે થાય પહેલા ધારો કે ત્રિકોણ ABC માં A બરાબર 8 સેન્ટીમીટર B બરાબર 10 સેન્ટીમીટર C બરાબર 6 સેન્ટીમીટર S is equal to A plus B plus C upon 2 S થી 12 સેન્ટીમીટર મિત્રો S 12 સેન્ટીમીટર થઈ ગયો હવે એનાથી ક્ષેત્રફળ શોધીશું પછી એક ક્ષેત્રફળનો ઉપયોગ કરીને વેધનું માપ શોધીએ
s s minus a s minus b s minus c 12 12 + 6 12 + 8 12 + 10 12 × 6 × 4 × 2 અને આના 6 દુ 12 6 એમનું આ 2 નો વર્ગ અને આ 2 એમનું આ 6 નો વર્ગ 2 નો વર્ગ અને આ 2 નો વર્ગ. તો મિત્રો ક્ષેત્રફળ મળી ગયું મને. હવે હું સૂત્ર વાપરું b માંથી વેગ મેળવીશું. આપણે આ સૂત્ર પણ હતું ત્રિકોણના ક્ષેત્રફળ ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર વેગ 1/2 ગુણ્યા વેગ ગુણ્યા અનુરૂપ પાયો. ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ 1/2 ગુણ્યા વેગ BL. મિત્રો આજે બધા MCQ બધું પતી જાય છે. કાલે હું પ્રેક્ટિસ બુક માંથી સારા સારા દાખલા ને બધા બાદ જે મને લાગશે એ બધા ગણાવીશું કાલે. તો શનિવારે એક્ઝામ લઈશું. 1/2 MCQ મિત્રો ત્રણ વાર લખવાના હો. આ 3 વાર સમજો. જે લખશે એને બહુ મજાનું છે. એક જ વાર મહેનત કરવાની એક દિવસે. લેક્ચર ભણ્યા વિડિયો પણ જોવાનો 3 વાર લખ્યું 2 વાર લખજો. ચલો છોડ 2 વાર લખવાનું. તો 2 વાર લખશો બહુ મજા આવશે તમને. પછી આખા વર્ષ દરમિયાન નહીં જોવું પડે. ખાલી બધી નજર જ નાખવાની પરીક્ષા આવે ત્યારે. BM AC 10 અને ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ 24 છે. MT છેદ ઉડાડી હાથ કે નીચે લઈ ગયા. मतलब BM बराबर 4.8 सेंटीमीटर. મિત્રો જોઈ લો 2 મિનિટ હું ફોટો પાડી લઉં અને પછી ખરા ખોટા 5 છે એ લઈ લઈએ. પછી તમને ગુજરાત સમાચારનું પેલું પાયથાગોરસનું ત્રિકોણ સમજાવું છું. જોઈ લો 2 મિનિટ. चलो मित्रों चलो હવે ખરા ખોટા કાલે પ્રેક્ટિસ વર્કના સારા સારા દાખલા ગણાવીશું. એમાં પેલો સંબંધ પ્રતિષ્ઠાન વાળો દાખલો બી આવી જ જશે. એ ચોપડીનો છેલ્લો હતો અને એક દાખલો ચોપડીનો બાકી એ પણ ગણાવીશું. કાલે બને તો બધા સારા સારા દાખલા લઈ લઈશું. ચલો વિધાન ખરા છે કે ખોટા તે જણાવો. પ્રશ્ન 4. चलो एक अंबाजू त्रिकोण की बाजू माप 10 सेंटीमीटर अर्ध परिमिति 30 सेंटीमीटर थाय.
એક સમબાજુ ત્રિકોણની બાજુનું માપ 10 સેન્ટીમીટર છે તો તેની અર્ધ પરિમિતિ 30 સેન્ટીમીટર થાય. વિધાન ખોટું. કેમ ખોટું? s is equal to a plus આપણે કારણ પણ આપીશું 10 + 10 + 10 ભાગ્યા 2. s is equal to 30 ભાગ્યા 2. s is equal to 15. એની પરિમિતિ 30 થાય. અર્ધ પરિમિતિ 15 સેન્ટીમીટર થાય. એક સમદ્વિભુજ ત્રિકોણની સમાન બાજુના માપ 20 હોય તો તેની અર્ધ પરિમિતિ 20 થાય. એક સમદ્વિભુજ ત્રિકોણની તો તેની અર્ધ પરિમિતિ પણ વિધાન ખોટું. કેમ? જો અર્ધ પરિમિતિ શોધવા માટે આપણી જોડે ત્રણેય બાજુનું માપ જોઈએ. આ 20 20 40 છે. આનું માપ તો છે નહીં. જ્યાં સુધી આનું માપ ના ખબર હોય ત્યાં સુધી ના કહી શકાય. અને બીજું કે અર્ધ પરિમિતિ 40 થાય જ નહીં, કારણ કે આનું માપ કંઈ પણ હોય તો ખરું. 0 સિવાય કોઈ પણ હોય ધન સંખ્યા. બાજુનું માપ 0 થી 0 સિવાયની કોઈ પણ ધન સંખ્યા હોઈ શકે. તો આ બેનો સરવાળો 40 થઈ જાય. આમાં કંઈક ઉમેરો એટલે 40 કરતા મોટું થવાનું, એનું અડધું કરો તો 20 કરતા વધારે જ થવાનું. વિધાન ખોટું. આનું કારણ ન લખી શકાય. ત્રીજી બાજુનું માપ જ નથી આપ્યું. ત્રિકોણ એબીસી માં ખૂણો બી 90 અંશ, ત્રિકોણ એબીસી માં ખૂણો બી 90 અંશ છે. એબી 6 છે, બીસી 8 છે. તેની અર્ધ પરિમિતિ 12. હવે આમાં પણ ત્રીજી બાજુનું માપ નથી આપ્યું મિત્રો, પણ તોય આનો જવાબ આપી શકીએ. કેમ? કારણ કે કાટકોણ ત્રિકોણ છે એટલે પાયથાગોરસના સિદ્ધાંત પરથી આપણે એને ત્રીજી બાજુ શોધીશું, પછી અર્ધ પરિમિતિ શોધીશું. એને એનો જવાબ 12 આવે. વિધાન સાચું ના આવે તો વિધાન ખોટું. ખૂણો બી 90 અંશ, AC square is equal to AC 10 મળી ગયો. S is equal to A plus B plus C upon S is equal to 12 સેન્ટીમીટર આવી ગયું મિત્રો. એટલે વિધાન સાચું છે. જો ચોરસની બાજુનું માપ 20 હોય, વિકર્ણનું માપ 20 રૂટ 2 થાય. ચેક કરીએ. દાખલા જ કહેવાય આ. ચોરસની બાજુનું માપ 20 સેન્ટીમીટર છે, વિકર્ણનું માપ 20 આ ત્રિકોણ લઈ લઈએ આપણે, શોધી નાખીએ વિકર્ણનું માપ. ત્રિકોણ એબીસી માટે પાયથાગોરસના સિદ્ધાંત પ્રમાણે આઠસો એટલે 400 ગુણ્યા 2, 400 નું વર્ગમૂળ 20, 2 નું રૂટ 2, 20 રૂટ 2
સેન્ટીમીટર વિધાન સાચું છે. છેલ્લું સમજવું હતું ત્રિકોણમાં બાજુની લંબાઈ બમણી કરવાય ત્રિકોણનું ક્ષેત્રફળ મૂળ ત્રિકોણના ક્ષેત્રફળથી બમણું થાય. નોંધ જ્યારે કોઈ પણ ત્રિકોણની બાજુનું માપ જેટલા ગણું કરીએ તેનાથી બમણું મૂળ પણ નોંધનો કોઈ મતલબ નથી તમારે અત્યારે. સમબાજુ ત્રિકોણ નોંધમાં આવું આવે આપણે કદાચ યાદ હોય તો બાજુનું માપ બમણું કર્યું તો ક્ષેત્રફળ 4 ગણું સુધી યાદ છે એક એમસીક્યુ આવ્યો તો કે 6 સેન્ટીમીટર બાજુવાળા ત્રિકોણ કરતા 12 સેન્ટીમીટર બાજુવાળું ત્રિકોણ નું ક્ષેત્રફળ કેટલા ગણું થાય? સમબાજુ ત્રિકોણમાં બાજુનું માપ જેટલા ગણું કરીએ તેના કરતા તેના વર્ગ જેટલું ક્ષેત્રફળ વર્ગ જેટલા ગણું ક્ષેત્રફળ થાય. દાખલા તરીકે તમને કોઈ એમ કે એક સમબાજુ ત્રિકોણનું જે માપ છે આગળ 3 ગણી બાજુ કરીએ તો નવા સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું થાય? તો 3 નો વર્ગ 9 ગણું થાય. આગળ આપણે એવું 6 બાજુ હતી એનું બાજુમાં 12 કર્યું તો ક્ષેત્રફળ કેટલા ગણું થાય? 6 નું ડબલ કર્યું 12 તો ક્ષેત્રફળ 4 ગણું થયું 2 નો વર્ગ 4. તો એમ કોઈ એક બાજુનું માપ 6 છે અને પછી નવા ત્રિકોણની બાજુનું માપ 24 છે તો ક્ષેત્રફળ કેટલા ગણું થાય? તો આપણે 6 ગુણ્યા 4 એટલે 4 ગણી બાજુ કરી તો ક્ષેત્રફળ એના વર્ગ જેટલું એટલે 4 નો વર્ગ એટલે 16 ગણું ક્ષેત્રફળ થાય. ના વિધાન ચોથું તો ખોટું. પાંચમું હા ઓકે મેં વાંચવામાં ભૂલ કરી સમબાજુ જ છે. પાંચમું સમબાજુ ત્રિકોણમાં બાજુનું માપ બમણું કરવાથી મળતા નવા ત્રિકોણનું ક્ષેત્રફળ બમણું થાય. વિધાન ખોટું. બમણું જગ્યાએ શું થાય? 4 ગણું થાય. બધા એમસીક્યુ પતી ગયા મિત્રો. અને આજે ગુજરાત સમાચારમાં જે આવ્યું હતું પાયથાગોરસ ત્રિકોણ પહેલા જ પાને આજનું ગુજરાત સમાચાર દેખાય બધા આ બોક્સ કોર્નર પર પહેલા લેપટોપમાં બતાવી દઉં દેખાય છે તમને બતાવી દઉં. હવે આ બધી પાયથાગોરસ ત્રિપુટીઓ બતાવી છે વર્ષ ને તારીખમાં. જુઓ બતાવો. 2017 ની 15 ઓગસ્ટ જાણવા જેવું. બસ 2017 ની 15 ઓગસ્ટ શું કે 15/8/2017 તો મિત્રો એ લોકોએ આવું કીધું કે આ 15 લઈ લો, આ 8 લઈ લો, આ 3 લઈ લો. જો આ પાયથાગોરસ થઈ ગયો ના થઈ ગયો ચેક કરો. મેં કાલ સમજાવ્યું AC સ્ક્વેર 17 નો વર્ગ 289 AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર બાકીની બે બાજુના વર્ગનો સરવાળો 15 નો વર્ગ વત્તા 8 નો વર્ગ 225 વત્તા 64 AC સ્ક્વેર AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર થાય છે. જોઈ લો. બીજી તારીખ આપી છે એ લોકોએ હમણાં હાલની 16 ડિસેમ્બર 2020 16 ડિસેમ્બર 2020 16/12/2020. ચલો શું કરીશું? આ 16 આ 12 અને આજે પાછળ નામ છે 20 ચેક કરો થાય છે. AC સ્ક્વેર એટલે 20 નો વર્ગ એટલે 400 16 નો વર્ગ વત્તા 12 નો વર્ગ થઈ ગયું. ત્રીજી પણ તારીખ આપી છે. ફરીથી ક્યારે થશે?
2025 માં 24 જુલાઈ 2025 જાતે કરજો મિત્રો, અહીંયા લખી આપું છું. એટલે શું કરીશું આપણે 24/7/2025 24/7/2025 બધાને ખબર પડી હશે મિત્રો, મજા આવી ગઈ હશે. હોમવર્ક 2 વાર કરવાનું અને આવતીકાલે આપણે બધા વધારાના પ્રેક્ટિસના દાખલા ગણીશું. મને જે સારા લાગશે એરોન વાળા એકલા નહીં, બધા અલગ અલગ પ્રકારના સારામાં સારા. હોમવર્ક 2 વાર કરજો, આખું ચેપ્ટર પૂર્ણ થઈ ગયું અત્યારે ખરેખર. આવજો.